વયાવો તમે પહાડ માથે જે પોઈન્ટ લીધો છે ત્યાંથી નીચે વયાવો. ક્ષણવારમાં વિચાર કરવાની વાત હતી. જો નીકળી જવાય તો ભાગી જવાય, પણ માતૃભૂમિને મૂકી અને ક્યાં જાવું? આ ભૂમિને મૂકીને જાવું ક્યાં? ક્ષણવારમાં વિચાર કરી લીધો. થોડેક આર્મીના યુવાનો હતા, મંડ્યા ઉતરવા. કાટ 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 ઉતરી ગયા. પણ સાહેબ 3 યુવાનો પોતાની દાઢીના મૂછના કાતરામાં હાથ ફેરવે છે ચીનની આર્મી સામે. હો કે આજ અમારા હિમાળા દબાવ્યા છે, અમારી બોર્ડર ઉપર તમારી તોપું લાગી ગઈ, અમારા મેજરનો હુકમ છૂટી ગયો છે, પોઈન્ટ મૂકી દો, જગ્યા ખાલી કરી દો. આ જગ્યા ધારું તો ખાલી કરી શકું, આર્મી લઈને પાછો આવું, પણ એક ડગલું જો અહીંથી પાછો જાવ તો મારી માં ભારતીનું ધાવણ લાજે, આઈ મારી જનેતાનું ધાવણ લાજે, ડગલું દઉં ને આયા. એ 3 યુવાનોના નામ કહી દઉં. નેગી સાહેબ, ગોપાલ ગોસાઈ અને જસવંતસિંહ રાવત. આ 3 યુવાનો તેદી ભરી બંદૂકે ચીને જે તોપુના મંડાણ કરેલા હિન્દુસ્તાનની બોર્ડર માથે અરુણાચલમાં, તેથી આમ તોપુની સામે જવાબ દેવા માટે સામે તોપુના રેકડા હતા. 1 નહીં 2 નહીં 1000 આર્મીનું ટોળું સામે ઉભેલું. અને લાગી ભાઈ થાણી છૂટે એમ ગોળિયું છૂટવા મંડી આવી. હા અશોક સાઉન્ડા મંડી ગોળિયું છૂટવા. સાહેબ ખાલી જસવંતસિંહ રાવતે ઇતિહાસમાં બનેલી ઘટનાની વાત કરું છું. 1962ના યુદ્ધમાં આવા યુવાનોના વિચાર જગતમાં યાદ રાખજો. એક ખાલી જસવંતસિંહ રાવતે 1 નહીં 2 નહીં 3 નહીં 300 આર્મી ચીનીને ઠબેડી નાખ્યા. પણ ઘટના એવી બની કે નેગી સાહેબ કામ આવી ગયા, ગોપાલ ગોસાઈ ખપી ગયો, નવરાજના ગરબા જેવા દેહ થઈ ગયેલા, અને જસવંતસિંહ રાવત એકલો વધ્યો. ભાઈ હવે પાછું જવાય કે હજી એ ડગલું પાછું દઉં તો માં ભારતીનું ધાવણ લાજે, ડગલું દઉં નહીં આઈથી તો જે આપણા આર્મીની રાઇફલું હતી એક ઠેકાણે નહીં 150 રાઇફલું ગોઠવી દીધી. અને હવે સાંભળજો આ સત્ય ઘટનાનો પ્રસંગ. 1962માં બનેલી આ ઘટના. 1000 ચીની આર્મી સામે ઉભેલી, 150 રાઇફલ ગોઠવી, એક ફાયર આઈથી કરે, વળી ગડગડતી ડોટ મૂકીને આગળથી એક ફાયર કરે. આર્મીને નક્કી થઈ ગયું આયા 1 2 3 નહીં, હજી તો ભારતની ઘણા આર્મીના યુવાનો બાકી છે. સામે ધાણી છૂટે એમ ગોળીઓ ફૂટે છે. એક ડગલું ચીનની આર્મી આગળ નથી હાલી, એક ડગલું નહીં. 1 કલાક 2 કલાક 3 કલાક, ટૂંકમાં વાત કરું 72 કલાક સુધી આ યુદ્ધ હાલેલું. અરુણાચલ બોર્ડર માથે ચીનની આર્મી સામે એકલો યુવાન લડે છે. આને યુવાનની કહેવાય ભાઈ. આવું હોય ને, અને ઘણા કારણ વગરની બાયુ ચડાવે છે. બધાને વિનંતી કે મારો બાપુલિયો બોર્ડર ઉપર વહી આવો, તમારે પાણી મપાઈ જાય. કોણ કેટલામાં છે? ગામની શેરીઓમાં તો ભરત બાપુ કૂતરાય ડાવ ડાવ કરીને નીકળી જાય છે. એમાં નવાઈની વાત નથી. પારકા હિમાળે જઈને પડકારા કરે ને એના જગતમાં ઇતિહાસ રહી જાય. 1 2 3 નહીં 72 કલાક સુધી યુદ્ધ હાલ્યું. 1 2 3 નહીં પણ 10,000 રેકડા જે તોપના હતા એને બોમ્બથી ઉડાડ્યા. ચીનની આર્મી મુજાણી કે હજી 1 2 યુવાનો નથી.